નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર વિશે જાણીએ તો ખેડૂતોને 3000નો હપ્તો ખાતામાં જમા। જી હા મિત્રો, જે ખેડૂતો પહેલાથી જ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અને મિત્રો 18 થી 40 વર્ષની વયના આવા ખેડૂતો પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે। દર મહિને 3000 રૂપિયા પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતોએ પણ થોડો ફાળો આપવો પડશે, જેમાં ઓછામાં ઓછા 55 રૂપિયા અને વધુમાં વધુ 200 રૂપિયાનું રોકાણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે, જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે અને જો કોઈ કારણસર રોકાણકારનું અધવચ્ચે અવસાન થાય તો તેની પત્ની અને બાળકોને પણ આ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતોના ખાતામાં જમા થશે પૈસા। જી હા મિત્રો, જે ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં 42000 રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે અને સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે। ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36000 રૂપિયા મળશે। આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42000 રૂપિયા ખાતામાં આવશે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો હવે પાકું ઘરનું મકાન બનશે। જી હા મિત્રો, ખાસ કરીને નીતિ આયોગ પ્લાન દ્વારા દેશમાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે ઘર ખરીદવું હવે વધુ સરળ અને સસ્તું બની શકે છે, જેની અંદર નીતિ આયોગે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સહયોગથી તૈયાર કરેલા રિપોર્ટ એ કોમ્પ્રિહેન્સિવ ફ્રેમવર્ક ફોર પ્રમોટિંગ અફોર્ડેબલ હાઉસિંગમાં અનેક નાણાકીય રાહતો અને પ્રોત્સાહનોની ભલામણ કરી છે અને મિત્રો ખાસ કરીને આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ જમીનની વધતી કિંમતો અને હોમ લોનની મુશ્કેલીઓ દૂર કરી સામાન્ય નાગરિકોને રાહત આપવાનો છે। ત્યારબાદ આગળના સમાચાર વિશે જાણીએ તો મહિલાઓને મહિને 25000 રૂપિયા મળશે। ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો સોશિયલ મીડિયા પર એક મેસેજ ફરતો થયો હતો, જેમાં કેન્દ્ર સરકારે મહિલાઓ માટે વર્ક ફ્રોમ હોમ યોજના શરૂ કરી છે, જેમાં ઘરે બેઠા કામ કરીને દર મહિને રૂપિયા 25000 કમાવો તેવી જાહેરાત જે છે તે કરવામાં આવી હતી। પરંતુ મિત્રો ખાસ કરીને પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ દાવો જે છે તે નકારી કાઢ્યો છે અને સરકારે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ જ વર્ક ફ્રોમ હોમ યોજના અમલમાં મૂકી નથી અને નાગરિકોને આવા ફેક ન્યૂઝથી સાવધાન રહેવા માટે પણ કહ્યું છે। અને મિત્રો ખાસ કરીને તમે પણ શંકાસ્પદ માહિતીની ચકાસણી માટે factcheck@pib.gov.in પર સંપર્ક કરી શકો છો। ત્યારબાદ આગળ જોઈએ તો આજથી રેશન કાર્ડમાં મોટા ફેરફારો ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો ગુજરાતમાં નકલી રેશન કાર્ડ અંગે ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે। છેલ્લા 6 વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે અને મિત્રો દેખીતી રીતે મોટા ભાગના રેશન કાર્ડ રદ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ હતું અને મિત્રો આ ઉપરાંત ખોટા લાભાર્થીઓ, કેવાયસીમાં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ છે। ત્યારબાદ આગળ જોઈએ તો વગર વ્યાજે રૂપિયા 3 લાખ। જી હા મિત્રો, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના ચાલે છે,
જેનો મુખ્ય હેતુ માત્ર નાણાકીય સહાય આપવાનો નથી, પણ કારીગરોને અન્ય રીતે પણ મદદ અને સન્માન આપવાનો છે. તો મિત્રો, આ યોજનાનો લાભ પથ્થર કોતરનારા, શિલ્પકારો, ધોબી, દરજી, લુહાર, તાળા અને હથોડી બનાવનારા, કડિયા, મોચી, વાળંદ અને શસ્ત્ર બનાવનારા કે પછી મિત્રો સાવરણી કે ટોપલી બનાવનારા અને હોડી તથા માછીમારની જાળ બનાવનારાને પણ મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સ્માર્ટ મીટર ફરજિયાત લાગશે. ખાસ કરીને જાણી લેજો, કારણ કે મિત્રો સ્માર્ટ મીટરમાં બિલ બાકી હોય તો ઘરની લાઇટ તરત બંધ થશે. સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો માટે મહત્વની જાણકારી સામે આવી છે. જો મિત્રો અચાનક ઘરમાં લાઇટ બંધ થઈ જાય તો તરત એ માનવું નહીં કે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો છે, કારણ કે મિત્રો પહેલાં તમારે આજુબાજુ તપાસ કરવાનું રહેશે. જો પડોશમાં લાઇટો ચાલુ હોય અને માત્ર તમારા ઘરે ન હોય તો શક્ય છે કે લાઇટ બિલ બાકી હોવાના કારણે સ્માર્ટ મીટર દ્વારા પાવર કનેક્શન ઓનલાઈન બંધ કરવામાં આવ્યું હોય. તો મિત્રો સ્માર્ટ મીટર લગાવેલા ઘરોમાં બિલ બાકી રહેતા કોઈ આગોતરી જાણ વિના વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવે છે. અને મિત્રો બાકી રહેલું જૂનું લાઇટ બિલ જે હોય તે ભર્યા બાદ અમુક કલાકોમાં આપમેળે ફરીથી પાવર ચાલુ થઈ જશે. તેથી સમયસર લાઇટ બિલ ભરવું અત્યંત જરૂરી છે. ત્યારબાદ આગળના સમાચાર વિશે જોઈએ તો મિત્રો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો. ખાસ કરીને મિત્રો માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે, જેની અંદર મિત્રો વેરાવળ, પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. અને તેમણે આગાહી કરી છે કે દરિયા વિસ્તારોમાં 55 થી 65 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારાઓએ સાવચેતી રાખવી જરૂરી છે. અને મિત્રો સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો. તેમણે આ ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે વેપારીઓ માટે મંદી રહેશે અને જ્યારે ખેડૂતો માટે સારામાં સારા વર્ષની સંભાવના રહેલી છે. અને અખાત્રીજના પવને એવું સૂચવ્યું છે કે અતિશય અને ધોમધખતી ગરમી જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રમાં માવઠાનો ખતરો છે અને મિત્રો ભાદરવામાં હાથિયા નક્ષત્રમાં નુકસાન થશે તેવું પણ ખાસ કરીને કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત મિત્રો તમને જણાવું તો ઓગસ્ટમાં ગ્રહણોથી વેપારમાં મંદી જોવા મળી શકે છે. અને આ ઉપરાંત મિત્રો સરહદો પર યુદ્ધના ભણકારા વાગશે અને ખેડૂતો માટે આ વર્ષ મિશ્રિત અને ફળદાયી રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો પેટ્રોલમાં 12 રૂપિયાનો વધારો ઝીંકાશે. જી હા મિત્રો, ખાસ કરીને અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીના મોત બાદ વૈશ્વિક બજારમાં તેલનું સંકટ ઘેરાયું છે. જો યુદ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ સ્ટ્રેટ તેલ માર્ગ બંધ થાય તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $100 લઈને $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. અને ભારત તેની જરૂરિયાતનું 90% તેલ આયાત કરતું હોવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવના $10 લઈને $12નો તોતિંગ વધારો ઝીંકાઈ શકે છે. ત્યારબાદ આગળ જાણીએ તો ખેડૂતની ₹2 લાખ સુધીની લોન માફ. જી હા મિત્રો, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 2026-27ના બજેટમાં ખેડૂતોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે અને સરકારે ખેડૂતો માટે લોન માફીની જાહેરાત કરી છે. જેની અંદર લોન માફી યોજના હેઠળ ખેડૂતોની ₹2 લાખ સુધીની લોન માફ કરવામાં આવશે. જે ખેડૂતો નિયમિતપણે લોન ચૂકવે છે તેમને સરકાર તરફથી ₹5 લાખ સુધીનું પ્રોત્સાહન પણ આપવામાં આવશે. ત્યારબાદ આગળ જોઈએ તો સોના અને ચાંદીના ભાવ ઘટ્યા. જી હા મિત્રો, ખાસ કરીને સોના અને ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. જેમાં IBJA મુજબ 24 કેરેટ સોનાના 10 ગ્રામ
1177 રૂપિયા ઘટીને ₹1,59,409 થયા છે, જેનો ભાવ અગાઉ ગુરુવારે તેનો ભાવ 1,60,586 પ્રતિ 10 ગ્રામ હતો. એટલે કે મિત્રો 3 દિવસમાં સોનું 8,000 રૂપિયા સસ્તું થયું છે. અને મિત્રો આ દરમિયાન 1 કિલોગ્રામ ચાંદી 902 રૂપિયા ઘટીને 2,63,210 થઈ ગઈ છે. અગાઉ તેનો ભાવ 2,64,212 પ્રતિ કિલોગ્રામ હતો. અને આ 3 દિવસમાં 26,000 રૂપિયાનો ઘટાડો જે છે તે ચાંદીની અંદર જોવા મળ્યો છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો મોંઘવારીને લઈ લોકોનો વિરોધ. જી હા મિત્રો, આજરોજ મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મહેસાણા ખાતે મહત્વપૂર્ણ મિટિંગ યોજાઈ હતી. મિટિંગ બાદ મહેસાણા જિલ્લામાં મહિલા કોંગ્રેસની બહેનો અને કાર્યકરોએ ભારે રોષ સાથે એલપીજી ગેસ સિલિન્ડરના વધતા ભાવ અને કાળા બજાર સામે રોડ પર ઉતરી વિરોધ નોંધાવ્યો અને પ્રજાના હિતમાં જોરદાર અવાજ ઉઠાવ્યો હતો. આ પ્રસંગે મિત્રો ખાસ કરીને મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ ડૉક્ટર મેઘાબેન પટેલના નેતૃત્વમાં બહેનો અને કાર્યકરોએ ગેસની બોટલ સાથે સૂત્રોચ્ચાર કરી સિલિન્ડરના ભાવ વધારાનો કડક વિરોધ કર્યો. અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો અને કોંગ્રેસના હોદ્દેદારો પણ જોડાયા હતા. ત્યારબાદ આગળ જોઈએ તો પાકિસ્તાન સાથે યુદ્ધ શરૂ, 400 મોત. જી હા મિત્રો, ખાસ કરીને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ રોજબરોજ વધુ તીવ્ર બની રહ્યો છે. બંને દેશ વચ્ચેના સંઘર્ષને હવે 1 મહિનાનો સમય થવા આવ્યો છે. આમ છતાં તણાવ ઓછો થવાને બદલે દિવસને દિવસે વધી રહ્યો છે. જેમાં મિત્રો ગઈકાલ સોમવારે મોડી રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનના કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન સેન્ટરને નિશાન બનાવ્યું હતું. અને આ હુમલાઓમાં 400થી વધુ લોકો જે છે તે માર્યા ગયા છે.